મારા હારાનું એકલવાયું જીવન છે. આખી જિંદગી આ માણસે નીકળી મજૂરી કરી છે. આખી જિંદગી છોકરાની વાહે નીકળ્યા ઢહડા જ કર્યા છે. અને ઈ માણસને જો કોઈ પાત્ર ગમતું હોય તો એક જમાઈ તરીકે હું મારા હારાની હારે છું. શાંતિ રાખો. આ ઉંમરે જાત્રા કરાય. અમારું તમે સમાજમાં નાક કપાયું નાક. પછી આ ઉંમરે હારું લાગે? આપણા પરિવારની મર્યાદા હું રહી આમાં? મેં કરીશું. તમે બોલો માં કાંઈ. એક 42 વર્ષનો મારો ભાઈ હોળના ભાવમાં રખડે અને 32 વર્ષનો ભાઈ લગ્નના સપના જોવે અને મારો બાપ 60 વર્ષનો ઘોડીએ ચડવાના સપના જોવે. તમને શરમ ન આવી? પણ બેટા વાત તો સાંભળ. બંધ થઈ જા બેટા વાળી. હું જાઉં છું શનિવારીમાં મારી હાટુ એક નવો બાપ લેવા. તમારે કોઈને આવવું હોય તો હાલો, બાકી જો તમે આની હારે હવે સંબંધ રાખશો તો તમારું મોઢું મને નહીં બતાવતા. આ કાઢ નાખો, નથી હારા લાગતા. લાગો મુંડા. મેં મારા બાપનું નાઈ નાખ્યું. અમારે મરવા જેવું થયું. અમારા ઘરમાં આ ચાલે છે. અરે આવું થયું ને અહીંયા. આવું થાય ત્યારે પરિવાર વાળા રીહું કરે, પણ છેલ્લે પરિવાર માની જાય. તમે છે ને મોજ કરો, કન્યાને લઈ અને આખું ઘર આપણું બતાવો.